ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે GIDC, જેનો હેતુ રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક યુવાનોને રોજગારીની નવી તકો પૂરી પાડવાનો હતો. પરંતુ હવે રાજકોટના કરોડો રૂપિયાના પ્લોટ ફાળવણી વિવાદે અનેક સવાલો ઊભા કર્યા છે. જનતા માટે બનેલી આ સિસ્ટમ શું માત્ર કેટલાક ખાસ લોકોને ફાયદો પહોંચાડવા માટે જ છે? સ્થાનિકોને રોજગારી આપવાના સપના સાથે શરૂ થયેલી GIDCની જમીનો આખરે ક્યાં જઈ રહી છે? જ્યારે સુપ્રીમ કોર્ટ સુધી મામલો પહોંચે અને કરોડો રૂપિયાના પ્લોટોની ફાળવણી પર સવાલો ઉઠે ત્યારે પારદર્શિતાના દાવાઓનું શું છે? આખરે આ વ્યવસ્થા સામાન્ય લોકો માટે છે કે પછી માત્ર કેટલાક ખાસ કિસ્સાઓની તિજોરી ભરવા માટે છે? જોઈએ આ ખાસ અહેવાલ. આખો વિવાદ શું છે? રાજકોટના સરગાસણ વિસ્તારમાં GIDCના 20 ઔદ્યોગિક પ્લોટોની અદલા બદલી અને અંદાજે 21.30 કરોડ રૂપિયાના વળતરને લઈને વિવાદ ઊભો થયો છે. સુપ્રીમ કોર્ટના એક મહત્વપૂર્ણ ચુકાદા બાદ કોંગ્રેસે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે આ મામલે અનેક સવાલો ઉઠાવતા CBI, ED અને જ્યુડિશિયલ કમિશન દ્વારા તપાસ કરાવવાની માંગણી કરી છે. આ મામલો હવે માત્ર પ્લોટ ફાળવણીનો નથી રહ્યો, પરંતુ સમગ્ર વ્યવસ્થાની પારદર્શિતા અને જવાબદારી પર સવાલો ઊભા કરી રહ્યો છે. GIDCનો મૂળ હેતુ શું હતો? GIDCની રચના રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા, સ્થાનિક યુવાનોને રોજગારી આપવાનો અને નાના મધ્યમ ઉદ્યોગોને જમીન ઉપલબ્ધ કરાવવા માટે કરવામાં આવી હતી. પરંતુ હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જે જમીનો ઉદ્યોગો અને સ્થાનિક વિકાસ માટે ફાળવવામાં આવતી હતી, શું તેનો લાભ ખરેખર સામાન્ય ઉદ્યોગકારોને અને સ્થાનિકોને મળી રહ્યો છે, અથવા પછી કરોડો રૂપિયાની જમીનો માત્ર કેટલાક પ્રભાવશાળી લોકો સુધી જ સીમિત રહી ગઈ છે? કોંગ્રેસના આક્ષેપ શું છે? કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે રાજકોટમાં 20 ઔદ્યોગિક પ્લોટોની ફાળવણી અને તેની અદલા બદલીમાં ગંભીર ગેરરીતિ થઈ હોઈ શકે છે. કોંગ્રેસે માંગ કરી છે કે સમગ્ર મામલાની તપાસ જ્યુડિશિયલ કમિશન, CBI અને ED જેવી એજન્સીઓ દ્વારા કરવામાં આવે. શક્તિસિંહ ગોહિલના જણાવ્યા પ્રમાણે જો કરોડો રૂપિયાની જમીન ફાળવણીમાં કોઈ અનિયમિતતા થઈ હોય તો તેની સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વધ્યા સવાલ. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે શું સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવામાં આવી હતી? જો અદાલતના ચુકાદા પછી અનેક સવાલો યથાવત રહે છે, તો શું સરકારી તંત્ર અને સંબંધિત વિભાગોએ તમામ નિયમોનું પાલન કર્યું હતું? આ મામલે હવે રાજકીય ચર્ચાઓ પણ તેજ બની છે. સ્થાનિકોને રોજગારીના સપના ક્યાં ગયા? GIDCના પ્લોટોનો મુખ્ય હેતુ સ્થાનિક રોજગારી ઊભી કરવાનો હતો, પરંતુ વિરોધ પક્ષ સવાલ ઉઠાવી રહ્યો છે કે શું આ પ્લોટોના કારણે સ્થાનિક યુવાનોને ખરેખર રોજગારી મળી રહી છે, કે પછી આ સમગ્ર વ્યવસ્થા માત્ર જમીનના વેપાર અને નફા સુધી જ સીમિત રહી ગઈ છે? આ પ્રશ્નો હવે માત્ર રાજકોટ પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ સમગ્ર રાજ્યમાં GIDCની કામગીરી પર ચર્ચા શરૂ થઈ છે. જનતા માટે બનેલી સિસ્ટમ કે ખાસ લોકો માટે? આ સમગ્ર વિવાદ વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે શું જનતાના પૈસા અને જનતા માટે બનાવવામાં આવેલી વ્યવસ્થાનો લાભ સામાન્ય લોકોને મળી રહ્યો છે? જો કરોડો રૂપિયાના પ્લોટોની ફાળવણીમાં પારદર્શિતાનો અભાવ હશે તો લોકોને વિશ્વાસ કેવી રીતે જળવાઈ રહેશે? શું સરકાર અને સંબંધિત વિભાગો આ સવાલોનો જવાબ આપશે? અને જો કોઈ ગેરરીતિ થઈ હોય તો તેની જવાબદારી કોણ લેશે? રાજકોટના GIDC પ્લોટ વિવાદે માત્ર જમીન ફાળવણી જ નહીં, પરંતુ સમગ્ર વ્યવસ્થાની પારદર્શિતા, જવાબદારી અને સ્થાનિક વિકાસના મોડેલ સામે પણ અનેક સવાલો ઊભા કર્યા છે. હવે નજર એ વાત પર રહેશે કે તપાસની માંગ પર શું નિર્ણય લેવાય છે અને શું સામાન્ય લોકોને તેમના પ્રશ્નોના જવાબ મળશે કે નહીં મળે.